પાટણમાં ખોડિયાર જયંતીની ભારે ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। પાટણ શહેરમાં પાંજરાપોળ રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી। આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે રોહિશાળામાં ચારણ મામડિયા દેવ અને આઈ દેવળબાના ખોરડે આઈ ખોડિયાર માતાજીનો જન્મ થયો હતો। ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા। તેઓ કુલ 7 બહેનોમાં સૌથી નાના હતા। તેમને એક ભાઈ હતો, તેમનું નામ મીરખ્યો હતો। આમ ખોડિયાર માતાજીના જન્મદિવસ નિમિત્તે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે। પાટણમાં આજે પણ ખોડિયાર જયંતી નિમિત્તે ખોડિયાર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી ને ભક્તોએ માના આશીર્વાદ મેળવ્યા હતા। આ મંદિર પાટણમાં ભૈરવ મંદિર રોડ પર પાંજરાપોળની બાજુમાં આવેલું છે, જ્યાં છેલ્લા 5 વર્ષથી ગોપાલસિંહ રાજપૂત દ્વારા નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન ભક્તો માટે કરવામાં આવે છે। અહીંયા દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે। ખોડિયાર માતા કી જય। આજે માં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ કહેવાય। ત્યાં ધર્મ મંદિર રોડ ઉપર જે પાંજરાપોળની જગ્યા છે એની આગળ ખોડિયાર માતાનું મંદિર છે। તેમાં છેલ્લા 5 વર્ષથી એ નવચંડી હવન શુદ્ધજીનો મગ્ન શીરો એ બંને પ્રસાદ એમના આયોજન કરીએ છીએ। અહીંયા અતિશય વસ્તીનો પ્રભાવ છે અને માતાની જે સાક્ષાત છે અહીંયા આગળ એના લોકોને બહુ આશ્વાસન મળેલું છે। લોકોને બાળકો મનોકામના પૂર્ણ થાય બધાની એ માતાની અમે આશા રાખીએ છીએ। શું નામ આપનું? ગોપાલસિંહ રાજપૂત।